સૃષ્ટિના હિત માટે આપોઆપ કર્તવ્ય અને કર્મો થતા રહે છે. અર્જુનને જ્યારે આ મહત્વ સમજાવવા માંડ્યું ને ત્યારે એને છેલ્લે શું ભગવાને કીધું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા કરીષ્ય વચનંતવ. ભગવાનને શું કીધું? હવે મોહ નષ્ટ થઈ ગયો. હકીકતમાં તો 10મા અધ્યાયની અંદર જ અર્જુનનો મોહ નષ્ટ થયો હતો. તો પણ ભગવાને શું કહ્યું? 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન આપ્યું. ક્યારે દર્શન આપ્યું? જ્યારે ભક્તમાંથી મોહ નષ્ટ થયો, ભગવાન રાજી થઈ ગયા કે હવે તારા મનમાં કોઈ ગાંઠ રહી નથી. તો જ ભાઈ બાપાને પણ લાગે છોકરો હવે વ્યવહારિક છે, તો એના હાથમાં તેજુરીની ચાવી આપે. ભગવાને આખે આખું પોતાનું સ્વરૂપ દેખાડી દીધું, વિશ્વરૂપ દર્શન 11મા અધ્યાયની અંદર. તો પછી આગળ 12મો અધ્યાય કહેવાની જરૂર શું હતી? એ પણ મહત્વનું. ભગવાનને એમ લાગ્યું કે હજી ઊંડે ઊંડે પણ ક્યાંક શંકા રહી જશે. કારણ કે ભગવાને પહેલા તો એને કીધું કર્મ કર. 6 અધ્યાય સુધી કીધું કર્મ કર, કર્મ કર, નિસ્વાર્થ કર્મ કર. 7મા અધ્યાયથી કીધું ભક્તિ કર, ભક્તિ કર. 12મા અધ્યાય સુધી. અને ત્યાર પછી ભગવાને 13મા અધ્યાયથી શરૂ કર્યું જ્ઞાનની જરૂર પડશે, જ્ઞાન લે. એટલે જ્યાં સુધી જ્ઞાન અહીંયા ના હોય ને ત્યાં સુધી મોહ જતો નથી. ભગવાને બધી જ ગાંઠો અર્જુનની ઉકેલી નાખી. એટલે જ કહી દીધું નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. પણ આપણે તો કેવું છે, બિરબલની બાદશાહની બિલાડી જેવું છે. હા, બાદશાહે બિલાડી પાડી હતી. 10 બિલાડીને ટ્રેનિંગ આપી. એ પોતે જમવા બેસે ને એટલે માથા ઉપર મીણબત્તી રાખી દે, એટલે એના અજવાળે બાદશાહ ખાય. તો બિરબલને વાત કરી, અરે મને કે બિલાડીઓ એટલી બધી કે ટ્રેનિંગ વાળી છે, એટલી બધી સમજુ થઈ ગઈ છે કે મારા સામે બેસાડું ને લાઈનસર એટલે એના અજવાળે હું ખાઈ લઉં કે એની માથે મીણબત્તી રાખું. બિરબલ કે હું તો હા, તું ખાવા આવજે કે જોજે. બિરબલને આમંત્રણ દીધું. બિરબલ ખાવા ગયો, બેની થાળી પીરસાણી અને ખાવા બેઠો. બિરબલે ખિસ્સામાંથી ઊંધેડું ખાધું અને આગળ મેલો 10 બિલાડી એની વાહે. હવે પઢાવેલી હતી, ટ્રેનિંગ આપેલી હતી, બધું જ હતું, એને શીખડાવેલું હતું, તોય કેમ ભાગી? આપણી દિશા એવી છે બિલાડી જેવી કે આપણે કંઈક એવું મફતનું ભાળીએ ને એટલે એ ગયું ગીતા બીતા બધું ભાળ. બહુ મહત્વનો છે. મોહ ન્યા છોડવાની જરૂર. મોહ છૂટતો નથી. પેલા અંદર મનમાં માણસ કાબુ નથી રાખી શકતો ને. લાલચ. ઓલા બી ગયા હતા હરિદ્વાર ગંગા નાહવાથી. ત્યાં ઓલા પંડાએ હાથ જોડ કરાવીને કીધું હતું કઈ વ્રત લેતા જાવ. તો કે હવે અમે જીવ હિંસા નહીં કરીએ. હા, હવે અમે જીવ હિંસા નહીં કરીએ કે. એટલે ગામડામાં તો પેલા કેવું હતું, શહેરમાં ઉતરે ને ત્યાંથી હાલતા હાલતા ગામડામાં આવવાનું. હાલતા હાલતા આવતા હતા, એક મોટો ટેકરો આવ્યો ને એની માથે થઈને આવવાનું હતું. ઘો ભારી ગયા. મારી બેટી કે ઘો હારી છે. એલા પણ કે આપણે વ્રત લીધું ને ત્યાં કે હરિદ્વાર આપણે પાણી મૂકીને આવ્યા છે કે હવે અમે જીવ હિંસા નહીં કરીએ. તો કે છોકરા મારશે, આપણે કેમ મારવી? હા, પણ કે કરવું હું તો કઈડે બાંધી લે. તે કઈડે બાંધી લીધી, માથે તો ખમીસ આવી ગયું એટલે દેખાય નહીં. અને હવે ગામમાં આવ્યા ને ભાગોળે ત્યાં સામે આવ્યું, બધા કીર્તન ગાય, ધબધબાટી બોલતી બોલતી શેરી વળાવું, સૈજ કરવું, ઘેરે આવો ને. અરે બાપાને કે અમારે ત્યાં કે જાત્રા કરીને આવ્યા અને ઓલી ઘો હખણી રહી નહીં. આ બહુ અવાજ આવવા માંડ્યા ને. હા, એટલે કઈડે હળવર થવા માંડી. એટલે ઓલા કીર્તન ગાતા કહેતા કીધું કઈડે હરવર થાય શામળા ગીર તારી. ત્યાં બાજુમાં હતો એને તો ખબર જ હતી, એ સમજી ગયો એટલે એની ગાતા ગાતા કીધું એનું ભોડું મયડી નાખ શામળા ગીર તારી. મન રે નહીં. આપણે પછી એમાં જોડી દઈએ. અને એટલે જ કીધું છે કે સમસ્ત સૃષ્ટિના હિત માટે આપોઆપ કર્તવ્ય અને કર્મો થતા જ રહે. જયારે સ્વાર્થ ના હોય ને તો સમસ્ત સૃષ્ટિ માટે. એટલે તો આપણે કીધું વસુધૈવ કુટુંબકમ. આપણે કૃષ્ણએ જે આપણને કહ્યું છે વસુધૈવ કુટુંબકમ. વસુધા એટલે આખી પૃથ્વી એક કુટુંબની જેમ રહેવી. કર્મયોગથી સિદ્ધ મહાપુરુષનો કર્મો સાથે પોતાને માટે એટલે કે વ્યક્તિગત સુખ આરામને માટે કોઈ સંબંધ નથી રહેતો. કર્મયોગી છે અને પોતાના માટે કોઈ સંબંધ રહેતો નથી, સ્વાર્થ રહેતો
નથી, કારણ કે કર્મયોગી બીજાના હિત માટે જ કામ કરે. આ મહાપુરુષનો એ અનુભવ હોય છે કે પદાર્થ, શરીર, ઇન્દ્રિયો, અંતકરણ વગેરે કેવળ સંસારના છે. પદાર્થ એટલે વસ્તુ. ઘણી વખત આ મારું 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 કરતો મરી ગયો. દુર્યોધનને મારા સિવાય બીજું દેખાતું નહોતું. ભગવાને કીધું સુધરી જા, ધર્મને રસ્તે હાલ, આમાં કોઈ ભેગું તારું નહીં આવે. તો કે નહીં, મારું બધું જ મારું હોવું જોઈએ. એક ઇંચ કે એક હોયના નાકા જેટલી પણ કે હોયની અણી જેટલી પણ હું જમીન નહીં આવું, મારું. હકીકતમાં એ કઈ પડીકો વાળીને જમીન મરશે ત્યાં લેતું જવાનું નહોતું, તો પણ મારું મારું મારું. અને આ મારું મારું કર્યું ને એ સ્વાર્થ એને માર્યું, અને તારું તારું કર્યું ને એ તરી ગયું. આપણા સંતો, મહંતો, ઋષિઓ, મહાપુરુષો એને બીજાની ચિંતા કરી, અને બીજાની ચિંતા કરે એની ભગવાન ચિંતા કરે. અને એની પાલખી લઈને લોકો નાચે છે અત્યારે. એ ગયા તો, અને કયા રાજાની પાલખી લઈને લોકો નાચે છે? રામ તો ઋષિ હતા, ઋષિ જેવા હતા, એટલે રામની પાલખી લઈને આપણે ખંભે નાચીએ છીએ, બાકી કોઈ રાજાની પાલખી લઈને નાચે નહીં. કારણ કે રામ પાસે લંકાનું રાજ આપ્યું, એના ભાઈને આપી દીધું વિભીષણને. કિષ્કિંધાનું રાજ વાલીને મારીને પોતાને પાસે આવ્યું, એના ભાઈને આપી દીધું સુગ્રીવને. જે આપી શકે છે એ જ પામી શકે છે. અને દુર્યોધનને શું હતું? મારું મારું મારું. હકીકતમાં આપણે આપણી ચિંતા કરવી જોઈએ, પણ એટલી બધી ન કરવી જોઈએ. દુર્યોધનને તો સલાહ દીધી, જાનામી ધર્મસ્ય નચે મે પ્રવૃત્તિ. ભગવાનને શું કીધું તું દુર્યોધને? હું તો ધર્મને જાણું છું, પણ મારા જીવનમાં લાવી શકતો નથી. જાનામી અધર્મસ્ય નચે મે નિવૃત્તિ. હું અધર્મ નહીં જાણું છું, પણ હવે છોડી શકતો નથી. અને છેલ્લે ભીમની ગદા જ્યારે હાથળમાં પડી અને મોત સામે દેખાણું, ત્યારે એને શું કીધું? તમે કહેતા હતા ત્યારે માયનું હોત તો સારું હતું, પણ બહુ મોડું થઈ ગયું. ઘણી વખત આ ખરેખર આપણે 50 વર્ષ પછીનો જે સમય છે ને, એ આપણા માટે સોનાનો સૂરજ કહેવાય. આ તો 60 વર્ષ ઉપર જીવીએ તો બોનસ છે, અને ભગવાન માટે જ જીવવું જોઈએ. અટાણે કોઈ ટેન્શન ખરું? કોઈ ચિંતા ખરી? આપણે જન્મા ને ત્યારે મા બાપને એમ હતું મારું બાળક આવું થાય, એટલે આપણે એની ઈચ્છા પ્રમાણે જીવીએ. પછી મા બાપ કાન પકડીને મળે તો એની બીક હોય. પછી થોડા મોટા થાય એટલે માસ્તર કાન પકડીને કે એટલે એની બીક હોય, એ ટેન્શનમાં રહીએ. પછી આગળ ભણવા જઈએ એટલે એ માર્ક લાવવાનું ટેન્શન હોય, એટલે એમાં આપણે બંધાયેલા રહીએ, ડર હોય. પૈણ્યા એટલે બૈરાનો ડર હોય, બાઈને ભાઈનો ડર હોય. હા, એટલે એમાં પણ માથે જવાબદારીઓ આવી. ભાઈ ગૃહસ્થાશ્રમ તો અઘરો છે. ગૃહસ્થાશ્રમ બહુ મોટામાં મોટો અઘરો છે. ઓલો તો પેલો બ્રહ્મચર્ય આશ્રમ હતો. જન્મો ત્યાંથી 25 વર્ષનો થયો ત્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમ. જ્ઞાન લેવું અને બીજામાં ધ્યાન ન આપવું. અને પછી ગૃહસ્થાશ્રમ લીધો એટલે કેવડી મોટી જવાબદારી ગૃહસ્થાશ્રમમાં. કારણ કે જતી પેઢી એને સાચવવાની, આવનારી પેઢી એને સંભાળવાની, દેશના માટે કંઈક કરવાનું, ધર્મને માટે કંઈક કરવાનું, વ્યવહારને માટે કંઈક કરવાનું, સમાજને માટે કંઈક કરવાનું, કુટુંબને માટે કંઈક કરવાનું, પરિવારને માટે કંઈક કરવાનું. કેટલી જવાબદારી! જનારી પેઢી એટલે મા બાપ, આવનારી પેઢી એટલે બાળકો. આને સલામત રાખવા હોય તો દેશ જરૂરી છે. દેશ સલામત નહીં હોય તો બાળકો પણ સલામત નથી રહેવાના. અને દેશ ક્યારે સલામત રહે? જ્યારે ધર્મ સલામત નહીં હોય. કારણ કે ધર્મ જ આપણને રાષ્ટ્રભક્તિ શીખડાવે છે. એટલે કીધું દેશભક્તિ અને દેવભક્તિ બે એક છે. દેશ નહીં હોય તો ધર્મ પણ ટકવાનો નથી. અને એટલા માટે જ આપણા ધર્મ ઉપર ખતરો ક્યારે આવ્યો? મોગલો ક્યારે આવ્યા? ગદ્દારો પાયકા અને માણસ લાલચુ થઈ ગયો ત્યારે. ને હકીકતમાં જનરલ ડાયલે ગોળીબારનો ઓર્ડર આપ્યો પંજાબની અંદર જલિયાવાલા બાગમાં, ત્યારે 1000 માણસ મરી ગયા. એ ગોળી મારનારા કોણ હતા? અંગ્રેજો થોડા હતા. ઓર્ડર આપનારો અંગ્રેજ હતો.
પણ મારનારા તો આપણા જ હતા ને, એમાં કોઈની હિંમત એવી ન આલી કે જનરલ ડાયલ ઉપર બંદૂક તાણી હોય કે આ અમારા છે, અમારાને મારવાનો તું શેનો ઓર્ડર આપ્યો? કારણ કે જ્યારે ગદ્દારો મારફત ગુલામી આવે ને ત્યારે પોતાનું હિત અને આપણાનું હિત માણસ ભૂલી જાય છે. નહીતર એ તો 10,000 કે 50,000 જ હતા અંગ્રેજો આખા દેશમાં, આપણે તો 30 કરોડ હતા. છતાં એ લોકોએ આપણી પાસે કામ કરાવ્યું. આ મહત્વનું છે. જ્યારે ગુલામી આવે ને ત્યારે માણસ પોતાનો સ્વતંત્ર વિચાર પણ ગુમાવી દે છે. તો પહેલો તો વિચારનો ગુલામ છે. માણસ મનથી ગુલામ થઈ ગયો, હજી માનસિક ગુલામી નથી થઈ. અંગ્રેજોની રીત હજી અપનાવે છે. એનો મતલબ શું થયો કે અંદર તો હજી ગુલામી પડી જ છે. ભલે આપણે શરીર સ્વતંત્ર થયું, મન સ્વતંત્ર નથી. અને આપણે મન સ્વતંત્ર થવાની જરૂર છે. કારણ કે એની રાજ 200 વર્ષ અંગ્રેજોએ કર્યું, 800 વર્ષ મોગલોએ મુસલમાનોએ કર્યું, 1000 વર્ષની ગુલામી ગઈ. એટલે અમારા સાધુઓ ઘેર ઘેર જાતા ત્યારે બહુ બંધન હતું કે મંદિરો ઉપર ભેગા ન થવો, હારા મંદિર પ્રખ્યાત હતા એને તોડીને એની માથે મસ્જિદો બનાવી. પેલો ઘા ક્યાં કર્યો? મૂળમાં. ત્યાં લોકો ભેગા થાય તો ભક્તિ કરે ને, અને ભક્તિ કરે એનો અર્થ શું? ભક્તિ ઇઝ સોશિયલ ફોર્સિસ. અંગ્રેજીમાં એને શું કહે છે? ભક્તિ એ સામાજિક શક્તિ છે. તો ભાગવતમાં પણ આ જ શબ્દ કીધો છે કે કલિયુગે સંઘે શક્તિ મહાન. ભેગા થાવ. ભેગા ક્યાં થાવ? માણસ સ્વાર્થમાં તો બધે ભેગા થાય. હાલો, બસમાં જતા હોય તો હું કઈ 50 જણા ઓછા ભેગા જ બેઠા હોય, પણ એકાબીજાને બોલાય નહીં. હોટલમાં બધા કે છે માણસ નહીં તરીકે ભેગા ખાવ તો તમારો આત્મીયતા વધે. હોટલમાં બધા ભેગા જ ખાતા હોય, આત્મીયતા નથી વધતી. આ એક જ હતું. આપણે માતાના મઢે જઈને નિવેદ કરીએ છીએ ને એ આના માટે જ કરીએ છીએ. અમારા સાધુઓ જાતા ઘેરે ઘેરે ને એને વસ્તી ચેતવવા નું કહેતા. વસ્તી ચેતવવા ગયા મતલબ આ લોકો પાછળ પાછળ ફરતા કે આ શું કરવા જાય, એટલે સીતારામ બોલે અથવા ભિક્ષાન દેહી આમ કરીને ઉભો રહે એટલે ઓલા કે આ તો માગવા આવ્યો. પછી વિચાર પહોંચાડતા ઘેરે ઘેરે, કારણ કે ભેગા તો થવાતું નહીં. આ એક એક શબ્દ વિચારવા જેવો છે કે જ્યારે વિધર્મીઓ આક્રમણ કરે છે ત્યારે સ્વધર્મને બચાવવા માટે આપણા મહંતો, ઋષિઓ અને આચાર્યો પોતાના બલિદાન આપી દીધા. પણ એને આપણે યાદ કરતા નથી અને આપણે શેમાં ફસાણા? મોહમાં. અને એટલે કીધું કર્મયોગ